हरि ओम। नमो स्वनंदाय सहस्रमूर्ते सहस्रपादाक्षिशोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। आसिद्गिरीशां कवचलं सिन्धुपात्रे सुरतर्वरशाखालेखनीपत्रमुर्वि लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपितौ गुणानामीश पारं नयाति। त्वमेव माता च पिता त्वमेव बन्धुज सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ओम नमो भगवते वासुदेवाय। 12 સ્કંદ એ ભગવાનના 12 અંગ છે। પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણા ચરણ અને દ્વિતીય સ્કંદ એ ડાબો ચરણ છે। તૃતીય સ્કંદ એ જમણા બાહુનું મૂળ અને ચતુર્થ સ્કંદ એ ડાબા બાહુનું મૂળ છે। પંચમ સ્કંદ એ જમણો નિતંબ અને ષષ્ઠ સ્કંદ ડાબો નિતંબ છે। સપ્તમ સ્કંદ જમણો હાથ અને દ્વાદશ સ્કંદ એ ડાબો હાથ છે। અષ્ટમ સ્કંદ જમણો સ્તન છે અને નવમ સ્કંદ ડાબો સ્તન છે। દસમ સ્કંદ શ્રી હરિનું હૃદય છે અને એકાદશ સ્કંદ મસ્તક છે। કેટલાક વળી આ પ્રમાણે ગણાવે છે: પ્રથમ તથા દ્વિતીય સ્કંદ એ 2 ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ એ 2 નિતંબ, પંચમ સ્કંદ કટિભાગ, ષષ્ઠ ગુહ્ય ભાગ, સપ્તમ સ્કંદ પેટ, અષ્ટમ સ્કંદ હૃદય, નવમ સ્કંદ 2 હાથના અગ્રભાગ, દસમ સ્કંદ મુખ, એકાદશ સ્કંદ લલાટ અને દ્વાદશ સ્કંદ એ મસ્તક છે। શ્રીમદ ભાગવત અધ્યાય 1 ભક્તિ અને નારદનો સમાગમ। જેમના સર્વ કર્મો દૂર થયા હતા અને જેમને ઉપનયન સંસ્કાર પણ થયો ન હતો એવા સુખદેવજી સર્વનો ત્યાગ કરી જ્યારે ચાલી નીકળ્યા ત્યારે વિરહથી વ્યાકુળ થઈ શ્રી વેદવ્યાસજીએ હે પુત્ર એ પ્રમાણે તેમને બોલાવ્યા। તે સમયે એ સુખદેવજી રૂપે વૃક્ષોએ ઉત્તર આપ્યો હતો। તે પ્રાણી માત્રના અંતર્યામી સ્વરૂપ શ્રી સુખમુનિને હું નમું છું। કથારૂપી અમૃત રસનો સ્વાદ લેવામાં કુશળ મુનિ સૌનકી નૈમિષારણ્યમાં બેઠેલા મહાબુદ્ધિમાન સૂતને પ્રણામ કરી પૂછ્યું। સૌનકે પૂછ્યું, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન તેજસ્વી હે સૂત, મારા કાનને પરમ આનંદ આપનાર શ્રેષ્ઠ કથા આપ કહો। ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક કેવી રીતે વધે અને વિષ્ણુ ભક્તને માયા તથા મોહનો કેવી રીતે ત્યાગ કરે? આ ઘોર કલિકાળ પ્રાપ્ત થતાં જીવ આસુરી ભાવ પામ્યો છે, તો સાંસારિક દુઃખોથી દુઃખી એ જીવને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? સર્વ કલ્યાણકારી સાધનોમાં જે શ્રેષ્ઠ હોય, પવિત્રમાં પવિત્ર અને સદા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર હોય તે સાધન હમણાં તમે કહો। ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારના સુખો આપે છે, ઇન્દ્ર પ્રસન્ન થાય તો સ્વર્ગની સંપત્તિ આપે છે અને ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને પણ દુર્લભ એવો વૈકુંઠ લોક આપે છે। સૂતે કહ્યું, હે સૌનક, તમારા હૃદયમાં પ્રેમ છે, તેથી સર્વ સિદ્ધાંતો વડે સિદ્ધ થયેલું, સંસારના ભયનો નાશ કરનારું, ભક્તિના પ્રવાહને વધારનારું અને શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં જે કારણરૂપ છે તે સાધન વિચારીને હું તમને કહું છું, તે તમે સાવધાન થઈ સાંભળો। કલિયુગમાં કાળરૂપી સર્પના મુખનો ગ્રાસ થવામાં જે ભય થાય છે તેનો નાશ કરવા માટે શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે। મનની શુદ્ધિ માટે આનાથી બીજું કોઈ પણ સાધન નથી। જન્માંતરનું પુણ્ય હોય તો શ્રીમદ ભાગવતનો લાભ મળે। શ્રી સુખદેવજી પરીક્ષિતને કથા કહેવાને સભામાં બેઠા ત્યારે અમૃતનો કળશ લઈ દેવો ત્યાં આવ્યા હતા। પોતાના કાર્યમાં કુશળ તે સર્વદેવો સુખદેવજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આ અમૃત લઈ તેને બદલે કથારૂપી અમૃત તમે અમને આપો। આ રીતે બદલો થયા પછી રાજા પરીક્ષિત અમૃત પીએ અને અમે સર્વ શ્રીમદ ભાગવત રૂપી અમૃત પીશું। પછી સુખદેવજીએ લોકમાં કથા ક્યાં અને અમૃત ક્યાં, મોટો મણી ક્યાં અને કાચ ક્યાં એવો વિચાર કરી દેવોને હસી કાઢ્યા અને તેઓને અભક્ત જાણી
કથારૂપી અમૃત આપ્યું નહીં. આમ શ્રીમદ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે. પૂર્વકાળમાં શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માને પણ આશ્ચર્ય થયું હતું અને તેમણે સત્યલોકમાં કાંટો બાંધી સર્વ સાધનો તોડ્યા હતા. તે વખતે બીજા સર્વ સાધનો હલકા થયા અને આ શ્રીમદ ભાગવત પ્રમાણનું ભારે થયું, જેથી સર્વ ઋષિઓ અત્યંત વિસ્મય પામ્યા હતા. તેઓ માનવા લાગ્યા કે શ્રીમદ ભાગવત પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે અને તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠરૂપ ફળ આપનારું છે. માત્ર 7 દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ આપનારું છે. પૂર્વે દયાળુ એવા સનકાદિ મુનિઓએ આ શ્રીમદ ભાગવત નારદ મુનિને કહ્યું હતું. જો કે દેવર્ષિ નારદે બ્રહ્મદેવની પાસેથી આ સાંભળ્યું હતું, પણ સપ્તાહ શ્રવણનો વિધિ સનકાદિ કુમારોએ તેમને કહ્યો હતો. સૌનકે પૂછ્યું, લોકોને લડાવવામાં તત્પર અને કોઈ સ્થળે સ્થિર ન રહેનાર એવા નારદને સપ્તાહ શ્રવણનો વિધિ સાંભળવામાં પ્રીતિ કેમ થઈ અને તેમને સનતકુમારો સાથે સમાગમ ક્યાં થયો? શું તે કહ્યું? આ વિષયમાં ભક્તિપૂર્ણ કથા હું તમને કહું છું, જે કથા સુકદેવજીએ મને શિષ્ય જાણી એકાંતમાં કહી છે. એક સમયે સનકાદિક 4 નિર્મળ ઋષિઓ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા માટે આવ્યા. ત્યાં તેમણે નારદને જોયા. સનકાદિ કુમારોએ કહ્યું, હે નારદ, તમારું મુખ ઉદાસીન કેમ છે? તમે ચિંતાપરાયણ કેમ છો? આમ ઉતાવળે ક્યાં જાઓ છો અને તમે ક્યાંથી આવો છો? જેની પાસેથી ધન ચાલ્યું ગયું હોય એવા મનુષ્યની પેઠે હમણાં તમે શૂન્ય ચિત્તવાળા જણાવો છો. સંગથી મુક્ત થયેલા તમને આ ન ઘટે, માટે કારણ કહો. નારદે કહ્યું, હું પૃથ્વીનો સર્વથી ઉત્તમ જાણી ત્યાં ગયો હતો અને પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગ તથા સેતુબંધ આદિ તીર્થોમાં ચોતરફ ફર્યો, પણ મનને સંતોષકારક સુખ કોઈ સ્થળે મેં જોયું નહીં. હમણાં અધર્મના મિત્ર કલિયુગે પૃથ્વીને દુઃખી કરી છે. સત્ય, તપ, પવિત્રતા, દયા કે દાન ત્યાં નથી. જીવો પેટભરા, દીન, અસત્ય બોલનારા, આળસુ, અતિશય મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને દુઃખી જોવામાં આવે છે. સંતજનો પણ પાખંડમાં લાગેલા છે. વિરાગીઓ ઘરબારી થયા છે. દરેક ઘરમાં સ્ત્રીઓનું સ્વામિત્વ છે. સારો બુદ્ધિ આપનાર છે. લોભથી કન્યા વિક્રય થાય છે. સ્ત્રી પુરુષો પરસ્પર લડે છે. આશ્રમો, તીર્થો અને નદીઓ યવનોએ રોક્યા છે. તેમજ ઘણા દેવાલયોને દુષ્ટોએ નાશ કર્યો છે. યોગી, સિદ્ધ, જ્ઞાની કે સત્ક્રિય કરનાર પુરુષ કોઈ નથી અને સર્વ સાધનો કલિયુગરૂપી દાવાનળથી ભસ્મીભૂત થયા છે. આ કલિયુગમાં દેશ વિશે રાધેલા અન્ન વેચાય છે. બ્રાહ્મણો વેદ વેચે છે અને સ્ત્રીઓ ધન લઈ વ્યભિચાર કરે છે. આ રીતે કલિયુગના દોષો જોતો અને પૃથ્વી ઉપર ફરતો ફરતો હું યમુના તટે ગયો કે જ્યાં શ્રી કૃષ્ણે લીલા કરી હતી. હે મુનીશ્વર, ત્યાં મેં એક આશ્ચર્ય જોયું, તે તમે સાંભળો. ખિન્ન મનવાળી એક તરુણ સ્ત્રી ત્યાં બેઠી હતી. તેની પાસે 2 વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં નિશ્વાસ નાખતા પડ્યા હતા અને તે સ્ત્રી રડતી રડતી તેમને જગાડતી હતી, તેમજ તેમની સેવા કરતી હતી. પોતાના શરીરની રક્ષા કરનારને 10 દિશાઓમાં તે જોતી હતી. તે સ્ત્રીને બીજી સેંકડો સ્ત્રીઓ પવન નાખતી વારંવાર સમજાવતી હતી. દૂરથી જોઈને કૌતિકથી હું તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ અને વિહવળ થઈ આ વચન બોલી. યુવતીએ કહ્યું, હે સત્પુરુષ, એક ક્ષણ ઊભા રહો અને મારી ચિંતાનો પણ નાશ કરો. તમારું ઉત્તમ દર્શન લોકના પાપોને સર્વથા હરનારું છે. તમારા વચનથી ઘણે ભાગે મારા દુઃખની શાંતિ થશે. જો મોટું ભાગ્ય હોય તો જ આપનું દર્શન થાય છે. નારદે કહ્યું, હે દેવી, તું કોણ છે? આ 2 પુરુષો કોણ છે? અને કમળ સમાન નેત્રોવાળી આ સ્ત્રીઓ કોણ છે? તારા દુઃખનું કારણ તું મને વિસ્તારથી કહે. યુવતીએ કહ્યું, હું ભક્તિ એ નામથી પ્રખ્યાત છું. આ 2 મારા પુત્રો છે. તેમના નામ જ્ઞાન અને વૈરાગ્ય છે અને કાળયોગે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. આ સ્ત્રીઓ ગંગા વગેરે નદીઓ છે અને મારી સેવા માટે આવી છે. મને દેવો સેવે છે તો પણ સુખ નથી. હે તપોધન, હવે તમે ચિંતાયુક્ત થઈ મારી વાત સાંભળો. મારી વાત લાંબી છે તો પણ તે સાંભળી તમે સુખ આપો. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ
કર્ણાટક તથા મહારાષ્ટ્ર દેશમાં કોઈ સ્થળે વૃદ્ધિ પામી, પણ ગુજરાતમાં જીર્ણ થઈ ત્યાં ઘોર કળિયુગના યોગથી પાખંડોએ મારા અંગો ભાગી નાખ્યા છે. તેથી હું દુર્બળ થઈ અને લાંબા વખત સુધી આ પુત્રો સાથે અશક્તપણાને પામી, પણ હાલમાં વૃંદાવન આવીને જાણે નવીન થઈ હોઉં તેમ અત્યંત સુંદર રૂપવાળી નવયુવતી થઈ છું. પણ મારા આ 2 પુત્રો અહીં સૂતા છે ને પરિશ્રમથી દુઃખ પામે છે, તેથી આ સ્થાન છોડી મારે બીજે સ્થળે જવું છે. મારા આ બંને પુત્રો ઘડપણ પામ્યા છે, તે દુઃખથી હું દુઃખી છું. સાથી હું તરુણ થઈ અને સાથી આ 2 પુત્રો ઘરડા થયા. અમે ત્રણે સાથે વિચરીએ છીએ, છતાં આવા વિપરીતતા કેમ થઈ? માતા ઘરડી હોવી અને પુત્રો જુવાન હોવા જોઈએ. હે યોગનિધિ, આથી મનમાં વિસ્મય પામી હું પોતાનો શોક કરું છું. તો હે બુદ્ધિમાન, આમાં શું કારણ હશે તે તમે કહો. નારદે કહ્યું, હે નિર્દોષ ભક્તિ, હું મારા હૃદયમાં જ્ઞાન દ્રષ્ટિથી તારા બધા દુઃખના કારણનો વિચાર કરી રહ્યો છું. તારે ખેદ ન કરવો, શ્રી હરિ તારું કલ્યાણ કરશે. સૂતે કહ્યું. મુનીશ્વર નારદે એક ક્ષણ માત્ર માટે જાણી લઈ આ વચન કહ્યું. નારદ બોલ્યા, હે યુતિ, સાવધાન થઈ તું સાંભળ. આ કળિયુગ ભયંકર છે. તેણે સદાચાર, યોગ માર્ગને તપતો નાશ કર્યો છે. લોકો અઘાસુર જેવા થયા છે, જેથી સઠતા અને દુષ્ટ કર્મો કરે છે. આ યુગમાં સજ્જનો દુઃખ પામે છે અને દુર્જનો આનંદ કરે છે. જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારણ કરે છે તે જ ધીર અથવા પંડિત છે. આ પૃથ્વી દર વર્ષે જોવા કે સ્પર્શ કરવાને પણ અયોગ્ય થતી ક્રમે શેષનાગને ભાર કરતા થઈ પડી છે. કોઈ પણ સ્થળે મંગળ દેખાતું નથી. હમણાં તને પણ તારા પુત્રો સાથે કોઈ જોતું નથી. વિષયોમાં અંધ થયેલા મનુષ્યોએ ઉપેક્ષા કરેલી તું જીર્ણપણે રહી હતી, પણ વૃંદાવનના યોગથી પછી તું નવયુવતી થઈ છે. ખરેખર આ વૃંદાવન ધન્ય છે કે જ્યાં ભક્તિ નૃત્ય કરે છે, પરંતુ અહીં કોઈ ગ્રાહક નહીં હોવાથી તારા આ 2 પુત્રો વૃદ્ધાવસ્થા છોડતા નથી. છતાંય અહીં કંઈક આત્મસુખ પ્રાપ્ત થવાથી આ બંનેને નિદ્રા આવી હોય એમ જણાય છે. શ્રી ભક્તિએ કહ્યું, રાજા પરીક્ષિતને અપવિત્ર કળિયુગને કેમ રહેવા દીધો હશે? કળિયુગ આવતા જ સર્વ વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો? દયાળુ શ્રીહરિ પણ અધર્મને કેમ જોઈ રહ્યા છે? આ મારો સંશય તમે દૂર કરો. તમારી વાણીથી હું સુખી થઈ છું. નારદે કહ્યું, હે બાળા, તે મને પૂછ્યું છે તો પ્રેમથી સાંભળ. હું તને સર્વ કહું છું. હે કલ્યાણી, તારા દુઃખ દૂર થઈ જશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ત્યજીને પોતાના ધામમાં પધાર્યા તે દિવસથી સર્વ સાધનોનો નાશ કરનારો કળિયુગ આવ્યો છે. દિગ્વિજય કરતી વખતે રાજા પરીક્ષિતે કળિયુગને જોયો ત્યારે દિનની પેઠે તેની શરણે ગયો, જેથી રાજાએ વિચાર્યું કે ભ્રમર જેમ સાર વસ્તુને ગ્રહણ કરે છે તેમ મારે આ કળિયુગને મારવો યોગ્ય નથી. જે ફળ તપ, યોગ કે સમાધિથી મળતું નથી તે ફળ કળિયુગમાં સારી રીતે શ્રી કૃષ્ણ કીર્તનથી મનુષ્ય મેળવે છે. આ રીતે કળિયુગ સારહીન હોવા છતાં પણ તેને એક રીતે સારયુક્ત જોઈને કળિયુગમાં ઉત્પન્ન થયેલા જીવોના સુખ માટે પરીક્ષિત રાજાએ તેને રાખ્યો છે. હમણાં કુકર્મોના આચરણથી સર્વમાંથી સાર જતો રહ્યો છે અને પૃથ્વી પરના પદાર્થો બીજ વિનાના ફોતરા જેવા નિસાર રહ્યા છે. બ્રાહ્મણો ઘેર ઘેર પ્રત્યેક મનુષ્ય પાસે અન્નના લોભથી ભાગવતની કથા કરી રહ્યા છે. તેથી કથાનો સાર ગયો છે. જે લોકો અતિ ઉગ્ર અનેક કર્મો કરનાર ભયંકર નાસ્તિકો છે તેઓ પણ તીર્થોમાં રહે છે અને પવિત્ર પુરુષોમાં ખપે છે. તેથી તીર્થોનો સાર ગયો છે. કામ, ક્રોધ, પુષ્કળ લોભ અને તૃષ્ણાથી વ્યાકુળ ચિત્તવાળા લોકો પણ તપ કરે છે. તેથી તપનો સાર ગયો છે. મનને ન જીતવાથી, લોભથી, દંભથી, પાખંડથી, આશ્રય કરવાથી અને શાસ્ત્રોનો અભ્યાસ ન કરવાથી ધ્યાન તથા યોગનું ફળ ગયું છે. પંડિતો પણ પાડાઓની પેઠે પોતાની સ્ત્રીઓ સાથે વિહાર કરે છે અને પુત્રો ઉત્પન્ન કરવામાં ચતુર થઈ મોક્ષ સાધવામાં ચતુર નથી રહ્યા. વળી સંપ્રદાયપૂર્વકનું વૈષ્ણવપણું ક્યાંય નથી. એ રીતે પ્રત્યેક સ્થળે વસ્તુઓનો સાર નાશ પામ્યો છે. આ તો યુગ ધર્મ વર્તે છે, તેમાં દોષ કોનો? આ કારણથી જ સમીપમાં રહ્યા છતાં ભગવાન કળિયુગના ધર્મને સહન કરે છે. સૂતે કહ્યું, હે સૌનક, તેમનું એ વચન સાંભળી ભક્તિ અત્યંત વિસ્મય પામી અને ફરી જે વચન બોલી તે તમે સાંભળો. શ્રી ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમને ધન્ય છે. મારા ભાગ્યથી તમે આવ્યા છો. જગતમાં
સત્પુરુષોનું દર્શન જ સર્વ સિદ્ધિઓનું પરમ કલ્યાણ છે. જેમનો કેવળ એક જ વખત ઉપદેશ સાંભળી પ્રહલાદજી માયાને જીતી ગયા અને જેમની કૃપાથી ધ્રુવજી પણ ધ્રુવપદ પામ્યા છે, તે સમગ્ર કલ્યાણ પાત્ર બ્રહ્માના પુત્ર આપને હું પ્રણામ કરું છું. ઇતિ શ્રીમદ ભાગવત મહાત્મ્ય વિશે અધ્યાય પહેલો સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.